નમસ્કાર મિત્રો. શું મિત્રો તમને પણ આખો દિવસ હંમેશા સ્ત્રીઓ પ્રત્યેના ગંદા અને વાસનાવાળા જ વિચાર આવે છે? શું તમને રાત્રે સપના પણ તેવા જ ગંદા આવે છે? આના લીધે શું તમને પણ કામમાં ધ્યાન નથી લાગતું? તમારું મન નથી લાગતું? ફક્ત 24 કલાક આવા જ ગંદા વિચાર આવે છે? તો મિત્રો થઈ જાઓ તૈયાર. આજે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. આજનો વિડીયો આપણા એ જ ટોપિક ઉપર સમર્પિત છે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એક કથા દ્વારા સમજાવીશું કે ભગવાન હનુમાનજીએ કઈ રીતના ગંદા વિચારો રોકવા માટે કઈ યુક્તિની વાત કરી હતી અને કયા કયા ઉપાયો આ વિચારોને બંધ કરવા માટે જણાવ્યા છે. તો ચાલો આપણે આ કથાની વધુ વાર ન લગાડતા શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી ચોક્કસપણે બન્યા રહેજો, જેથી તમને તમારા આજના આ પ્રશ્નનું સમસ્યાનું સમાધાન મળી જાય. તો મિત્રો, આપણે કથાની શરૂઆત કરીએ. મિત્રો, એક સમયની વાત છે જ્યારે નારદજી ઇન્દ્રલોક ગયા. ત્યારે ઇન્દ્રલોકમાં ઇન્દ્રદેવ રમવા ઉર્વશી મેનકા સાથે ભોગવિલાસમાં લુપ્ત થયેલા હતા. અને જ્યારે નારદજી ત્યાં પહોંચ્યા ત્યારે ઇન્દ્રદેવને જાણ થતા કે નારદજી અહીં પધાર્યા છે, તેમ છતાં તે જાણીને પણ તેઓ તેમની પાસે મળવા ગયા નહીં અને તેમની કામવાસનામાં તેઓ મગ્ન રહ્યા. જે જાણીને નારદજીને ખૂબ જ દુઃખ થાય છે. તે જાણીને તેઓ ખૂબ જ ઉદાસ થઈ ગયા. ત્યારે નારદજીને મનમાં પ્રશ્ન થયો કે બધા લોકો હંમેશા કામવાસનામાં આટલા બધા શા માટે મગ્ન રહે છે? ત્યારે આ પ્રશ્નનો જવાબ મેળવવા તેમણે વિચાર્યું કે જેણે હજી સુધી કામનાનો મોહ નથી કર્યો, ક્યારેય કામવાસનામાં મગ્ન નથી થયા, મારો જવાબ ફક્ત તે જ વ્યક્તિ અથવા તો દેવ આપી શકે છે. ત્યારે તેમને યાદ આવે છે મહાબલી બજરંગબલી એટલે કે રામ ભક્ત હનુમાનજીનું નામ. અને તેમને વિચાર આવ્યો કે મારા પ્રશ્નનો જવાબ ફક્ત હનુમાનજી જ આપી શકે છે. અને તેમને હનુમાનજી યાદ આવતા જ તેઓ તેમની પાસે મળવા ઇન્દ્રલોકમાંથી બહાર નીકળીને ચાલ્યા. હનુમાનજીને મિત્રો પવિત્રતાના પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, નારદજી તરત જ હનુમાનજી પાસે પહોંચી ગયા. તે સમયે હનુમાનજી તેમની તપસ્યામાં લીન હતા. નારદજીને આવતા જોઈને હનુમાનજીએ તેમને સાદર પ્રણામ કર્યા અને ત્યારબાદ તેમને પૂછ્યું કે હે નારાયણ ભક્ત નારદજી, તમે અચાનક અહીં પધાર્યા છો. કોઈ અસાધારણ ઘટના ઘટી છે? શું કે કોઈ સંકટ આવ્યો છે? કૃપા કરીને મને તમારું અહીં પધારવાનું કારણ જણાવો. હનુમાનજીનું પ્રશ્ન સાંભળીને નારદજી તેમને જવાબ આપતા કહે છે કે હે સંકટ મોચન હનુમાન, આવી કોઈ વાત નથી. કોઈ પણ અસાધારણ ઘટના કે કોઈ પણ સંકટ આવ્યો નથી. હું તો ફક્ત અહીં માત્ર એક પ્રશ્નના ઉત્તર માટે આવ્યો છું. હનુમાનજીએ તેમને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેમને જણાવ્યું કે તમે તમારો પ્રશ્ન મારી સામે સમક્ષ કરો, જેથી હું મારા બનતા પ્રયત્નોથી તેમનો જવાબ ચોક્કસપણે તમને આપી શકું. મિત્રો, નારદજીનો પ્રશ્ન અને હનુમાનજીનો શું ઉત્તર હતો તેના વિશે આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ખાસ સાંભળજો. તમારી સમસ્યાનું સમાધાન આ જ વાર્તાલાપમાં છે. નારદજીએ પૂછ્યું કે હે હનુમાન, તમે કદી ભોગ વિલાસમાં પ્રવેશ કર્યા નથી
અથવા તો પ્રવૃત્ત થયા નથી. જ્યારે હું ઇન્દ્રલોક પહોંચ્યો ત્યાં ઇન્દ્રદેવ રંભા, મેનકા અને ઉર્વશી સાથે કામવાસનામાં મગ્ન હતા. મને કૃપા કરીને સમજાવો કે મનુષ્યના મનમાં આવા કામાસક્ત વિચારો શા માટે ઉદ્ભવે છે? ઉપરાંત તેને રોકવા માટે શું કરવું જોઈએ અને તેના ઉપાયો કયા કયા છે? કૃપા કરીને મને જણાવો. નારદજીનો પ્રશ્ન હનુમાનજીએ સાંભળ્યો અને તેમને જવાબ આપતા કહે છે કે હે નારદજી, આ પ્રશ્નનો ઉત્તર હું તમને એક કથા દ્વારા આપીશ, જેમાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. જો તમે એ કથા પૂરેપૂરી સાંભળશો તો તમને તમારા પ્રશ્ન વિશેનું બધું જ જવાબ મળી જશે અને તમને બધી જ સમસ્યા સમજાઈ જશે. આટલું કહીને હનુમાનજીએ નારદજીને તેમની વાર્તા સાંભળવા માટે કહ્યું અને તેઓ વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે એક વખત એક યુવાન મહર્ષિ પાસે આવ્યો અને તેણે તેની પીડા તે મહર્ષિ સમક્ષ વ્યક્ત કરીને કહ્યું કે હે ગુરુજી, મારા મનમાં સતત ગંદા વિચારો શા માટે આવે છે? હું આ વિચારોથી મુક્ત થવા ઘણી કોશિશ કરું છું, છતાં હું કેમ સફળ થઈ શકતો નથી? કૃપા કરીને મને મારા પ્રશ્નનો જવાબ આપો. આટલું સાંભળીને મહર્ષિએ તે યુવાન વ્યક્તિને કહ્યું કે હે પુત્ર, ગંદા વિચારોની ઉત્પત્તિ થવી એ સ્વાભાવિક છે, પરંતુ તેનું નિર્માણ તમારા જીવનની જરૂરિયાતોને દર્શાવે છે. કામવાસના કઈ તે ખરાબ વસ્તુ નથી અથવા તે પોતે કઈ ખરાબ નથી, પરંતુ તે આપણા મનની એક પ્રકારની લાગણી જ છે, જે કોઈ ખોટી આકાંક્ષાને પૂર્ણ કરવા માટે હંમેશા ઉદ્ભવતી રહે છે. જો તમે તેને સમજી શકો તો તે તમારું શારીરિક અને માનસિક શાંતિ ભંગ કરશે નહીં અને તમારા કામ તથા અન્ય કાર્યોમાં પણ તમને નડતર રૂપ બનશે નહીં. ત્યારબાદ મહર્ષિએ યુવાનને ભૌતિક ઉદાહરણ દ્વારા સમજાવ્યું અને ત્યારબાદ તેઓ આગળ બોલ્યા કે જો તમે નદીમાંથી પાણીના પ્રવાહને રોકવા માટી પાણીમાં એટલે કે નદીમાં નાખશો તો પાણી થોડી વાર માટે ત્યાં અટકી જશે, પરંતુ તે પછી અન્ય રસ્તે ફરીથી વહેવા લાગશે. તે પાણી આગળ વધવા માટે પોતાનો રસ્તો શોધી લેશે. મિત્રો, ગંદા વિચારોને દબાવવા માટે તરકીબો ઉપયોગી છે, પરંતુ શું એ સાચો ઉપાય છે કે તમારા મનને યોગ્ય દિશામાં કેન્દ્રિત કરો અને તેને સંતુલિત રાખો? તમારું ધ્યાન હંમેશા સારી જગ્યાએ અને તમારા કાર્ય ઉપર જ રાખો અને તેમાં જ ફક્ત ધ્યાન કેન્દ્રિત કરો. તે જ આ સાચો ઉપાય છે આ ગંદા વિચારોને રોકવા માટે. હનુમાનજીએ નારદજીને કથા પૂરી કરી અને સમજાવ્યું કે હે નારદજી, મનને એક નદીની રીતે સમજવું જોઈએ. તે સમય કામવાસનાને સંપૂર્ણ રૂપે દબાવવી તો અશક્ય જ છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અને તેને યોગ્ય દિશા આપવી પણ સાથે સાથે ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોનું ધ્યાન, સદગુરુનો માર્ગદર્શક, આ ઉપરાંત પરમાત્માની ઉપાસના એ આ સમસ્યામાંથી વિજયનો રસ્તો દર્શાવે છે. તેથી તમારું મન હંમેશા કાર્યોમાં જ રાખો અને પોતાના મનને હંમેશા વ્યસ્ત રાખો. મિત્રો, જો હનુમાનજીનો આ ઉપદેશ જો તમને ગમ્યો હોય તો તમે પણ એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખીને તમારી શ્રદ્ધા પ્રદર્શિત અવશ્ય કરજો, જેથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહે. તો મિત્રો, આ હતી માહિતી કે તમે કઈ રીતના
કામ વાસનાના વિચારોમાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારું મન પરિવર્તન કરી શકો છો તથા આ વિચારોમાં નિયંત્રણ લાવી શકો છો અને તેના વિચારો દૂર કરી શકો છો. મિત્રો, હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે અને આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક અવશ્ય કરજો. ઉપરાંત અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને પણ સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે હજી સુધી બેલ આઇકોનનું બટન નથી દબાવ્યું તો તેને અત્યારે જ દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને તમે અમારા નવા વિડીયોથી વંચિત ન રહી શકો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ, જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.